ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ ઓવરહેડ ટાંકીમાં કામદારો પાસે જીવના જોખમે કામ કરાવાતું હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। ભરૂચના ડુંગરી વિસ્તારમાં જર્જરિત ઓવરહેડ ટાંકીને ઉતારી લઈને લાખોના ખર્ચે નવી ટાંકી બનાવવામાં આવી રહી છે। હાલમાં આ ઓવરહેડ ટાંકીનું કલરનું કામ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા 100 ફૂટથી વધુ ઊંચાઈએ કામદારો પાસે જીવના જોખમે કામ કરાવાતું હોવાનું સામે આવ્યું છે। સેફટી બેલ્ટ અને હેલ્મેટ વિના કામ કરતા કામદારો વિશે નીચે ઉભેલા સુપરવાઇઝરને પૂછવામાં આવતા તેણે કંઈક આવો જવાબ આપ્યો હતો। મરતો હોય તો મરે, મારે શું? એને કઈ થઈ ગયું તો થઈ જવાય તો મરી જવાનું, શું કરવું? મરી જવાનું એવું કોણ તો જિમ્મેદારી કોની? હું કની જિમ્મેદારી અમે કોઈ કહેવાની નહીં। તમે કોન્ટ્રાક્ટર છો? કામદારોની સુરક્ષા અને સલામતીના પગલે આટલી ગંભીર બેદરકારી સામે આવતા વિપક્ષ પણ શાસકોને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાને અગાઉ પણ જ્યારે એની ઓવરહેડ ટાંકીનું બાંધકામ ચાલતું હતું ત્યારે પણ આ મુદ્દે ધ્યાન દોરવામાં આવેલું। ચીફ ઓફિસર શ્રી, વોટર વિભાગના અધિકારીશ્રીનું પણ કહી શકાય કે ભરૂચ નગરપાલિકાનું પેટનું પાણી હલતું નહોતું। એમને કોઈ પણ માનવીની જાનની કોઈ પણ પરવા નથી। જ્યારે કોન્ટ્રાક્ટર આટલી મોટી કામગીરી કરતા હોય ત્યારે નગરપાલિકાના અધિકારીઓ એ સ્થળ પર હાજર હોવા જોઈએ। આ મામલો પાલિકા શાસકો પાસે પહોંચતા પ્રમુખ વિભૂતિબા યાદવે તાત્કાલિક કામ બંધ કરાવવા સૂચના આપી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા અધિકારીઓને જણાવ્યું હતું। આજ રોજ જે ડુંગરી ટાંકીનું કામ ચાલુ રહ્યું હતું તેમાં અમને જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરની સેફટી વગેરે કામ કરી રહ્યા છે। એ કામને અમે તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવ્યું છે અને અગાઉ અમે એમને પૂરી જાણ કરી હતી કે સેફટી વગર કોઈ પણ કામદારને કામ કરવું નહીં અને અમે સૂચના પણ આપી હતી। તેમ છતાં એમણે કામ ચાલુ કર્યું છે। એ કામ અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવ્યું છે।